ટિકિટ લઈને અહીંયા એન્ટ્રી લઈ લીધી છે અમે લોકો બધાએ. પેલી સાલ લીધેલ છે ખાવા સાલ કાઢો સાલ ભાઈ કાઢો ભાઈ અહીંયા હતી એક ગુફા જેની અંદર અમારે જવાનું હતું તો અમે બધા એન્ટર થઈ ગયા છે. અલા કશું જ નહીં, ખાલી ચડીને ઉતરવાનું હતું. આયરોમાં ભાઈ ના પાડી કે નહીં આવવાનું, ના પાડેલી છે એવું કે. અમે લોકો અહીંથી બહાર નીકળતા હતા એવું કે લાગી ગયો હતો અને જ્યારે બહાર નીકળ્યા ને ત્યારે મારા પપ્પાના ફોનમાં કેપ્ચર થયું હતું તો મેં એમાંથી ક્લિપ લીધી છે જો એમાં હું તમને બતાવું. તમે લોકો જોઈ શકો છો જો પાછળ ભાઈ આવે છે મારી ત્યાં ઉપર પથ્થર છે જેને લાગ્યો હતો ત્યારબાદ એને મેડિકલ વાળા પાસે લઈ ગયા અને ડ્રેસિંગ કરાવ્યું તો એને કીધું કે ટાંકો લેવો પડશે પણ ભાઈ ના પાડી. જ્યારે અત્યારે એને સારું છે ટાંકા લીધા વગર પણ. તો આવી પણ એક મેમરી યાદ રહી ગઈ છે અમને નૈનીતાલમાં. ગાઈઝ ઇન્જર્ડ થઈ ગયો છે. જવું છે મમ્મી આવે ને છે કે નહીં ના બસ ચાલો જવું છે આમથી નીકળવું છે. ગાઈઝ એક પ્રવાસી ઇન્જર્ડ થઈ ગયું છે એના માટે હવે અમે લોકો ચાલ્યા. એક પ્રવાસી ઇન્જર્ડ થઈ ગયું છે મને બીવડાવતું હતું ને પ્રવાસી થઈ ગયું બાબા અંદર બોલતું છે. ગાઈઝ આવું બીવડાવે. देखो ભાઈના માથામાંથી લોહી નીકળ્યું છે એવું કહે છે. આ વાંદરો શું કરે છે એથી વ્યૂ જો લો. કે બાજુ ગયા રાઈટ લેફ્ટ monkey ahead. Guys, monkey પણ છે. ગાઈસ બુલબુલા જેવું છે. પાછા અમે ફરીને એ જ જગ્યા પર આવી ગયા. એક્ઝિટ કર્યું તો એ પાછા આપણે એ જ જગ્યા પર આવ્યા. હવે આપણે અહીંયા જવાનું હશે. વિશાલભાઈને માથામાં વાગ્યો પથ્થર. અમે હવે જઈએ છીએ બીજી ગુફામાં જેનું નામ છે પોર્ક્યુપાઇન કેવ્સ. ગાઈસ પોર્ક્યુપાઇન ગાઈસ અમે ફસાઈ ગયા છે અહીંયા. અમારા 3 લોકો ઇન્જર્ડ થઈ ગયા. ત્રણ પેટી પડી ગઈ. એને શું થયું? ઇન્જર્ડ નથી થયો. કેટલી ઠંડક જુઓ. નહીં છે કાલા ગોઠણ થી આવજો ભાઈ. બોલામાં જે આવત તો મજા જ આવત બોલ. ના ભાઈ વાત કોઈ ઉભો ને બધાને આવા દેવની. ઊભી થાવ. હા ઊભી થાવ. નહીં ગાઈસ બધા ઉંદર બની ગયા છે. આ બધા ઉંદરડા કુજો ને આ બિલ માંથી એક નીકળે. બિલ માંથી આવતા છે. ઉભા થઈ હવે થાવ ઉભા થઈ જા. હાલો એક નહીં આગળથી એક વાર બસ બી આવી ગયા. ચલો હવે આપણા પૂરા ગાઈસ હવે બહાર નીકળી ગયા છે. એડવેન્ચર તો કરવો પડે ને. હા તો જો અલા આ હતા પેલી ગુફા. હા ભાઈ હતા એ ભાઈ ને નિત્યા લસણપટ્ટી ખાય છે પહેલી વાર જુઓ અહીંયા. ના પાડતી લાગે છે બીવે છે. એ આયો એ
આયો 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 એ બેટા हेलो આયો 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 પકડ પકડ મૂકી દે છોટન આ એક ટ્રી છે જેને છે ને પલકારા મારે ને આંખના જે રિયલ હોય ને એવું લાગે છે. જેણે પણ બનાવ્યું ને મસ્ત આઈટમ બનાવી છે. જો આંખ જોજો એની પલકારા મારશે. આગે ચલો અમારું એડવેન્ચર પૂરું થઈ ગયું કે બેટા મેં દીકુએ એડવેન્ચર કરી લીધું. ગાઈસ હા નૈનીતાલ છે ના જો તમે વ્યૂ જોઈ લો. આ લેક છે, આમાં બોટિંગ કરવા જવું છે પણ અમને લોકો ના પાડે છે ને અમારા પેરેન્ટ્સ આગળ જતા રહ્યા ને અમે ફોટા પાડવામાં રહી ગયા. હવે અમે લોકો બી ચાલ્યા. એ બહુ હું જોઈએ દીકુ હું જોઈએ હું જોઈએ હું એ એલું બતાવે એને આ જવું છે પાણીમાં નાવા એટલે ક્યાંની તળાવ બતાવે છે. ગાઈસ અમે લોકો બોટિંગ કરવા આવી ગયા છે. હું કાનો પાછળ વ્યૂ જોઈ લો તમે ખાલી વ્યૂ ગાઈસ 120 फीट गहरा है. हाँ गुजरात हाँ ना दूसरी बोट में है वो लोग दूसरी बोट. तो आप लोग यहाँ घूमने के लिए आते हो इस मौसम में. हाँ यहाँ पर अभी ये धूप चली जाएगी ना फिर और बढ़िया हो जाता है मौसम. हाँ. जब तक धूप है थोड़ी बहुत गर्माहट भी ठंडक सी रहती है. आंटी वाला ठंडू થઈ ગયું તું. अब आए आप लोग क्या आज ही आए हो. हाँ आज ही आए 12 बजे. अभी शाम के टाइम में धूप ढल जाएगा फिर बहुत बढ़िया लगेगा तुम्हें. બોટિંગ કરવા આવી ગયા છે. दुनिया गई बाढ़ में हम चले पहाड़ में. અમે લોકો બોટિંગ કરીને પાછા થઈ ગયા છે રિટર્ન. અમે લોકો અહીં બેઠા હતા ને તો અમે જોઈ કે અહીં કેટલી બધી ફિશ છે ને એમાં એક નહીં ને 2 ગોલ્ડન ફિશ છે. ગાઈસ ફિશ દેખ લો. એ એનું મોઢું જોવો ને કેવું ખોલે છે. અમે અહીંયા જોઈ લીધો બ્યુટીફુલ ડાન્સ. જે અહીંયા સ્ટ્રીટ ડાન્સર છે જે ડાન્સ કરે છે ને એટલો મસ્ત ડાન્સ કરે છે. અમે લોકોએ ફરી લીધું છે નૈનીતાલ. હવે જઈએ છીએ અમે રિટર્ન અહીંથી. ને અહીંયા જે એક ઝાડ છે ને એના પાન કંઈક અલગ જ છે. જો આ ઝાડ ગાઈઝ અહીંયા વધુ પડતી છે ને એન્ટર્ક વપરાય છે. એનું રીઝન શું છે એ મને તો નથી ખબર પણ મેં વધુ પડતી એન્ટર્ક જોઈ હતી એટલે મેં છે ને વિડીયો લીધો છે બતાવવા માટે કે મોસ્ટ ઓફ પહાડી એરિયામાં છે ને એન્ટર્કનો યુઝ વધારે થાય છે.
અમે અહીંથી જઈએ છીએ વૃંદાવન, મથુરા અને ગોકુળ. તો મળીએ હવે નેક્સ્ટ વ્લોગમાં. થેન્ક યુ ફોર વોચિંગ. બાય.